અરે ધનજી મંજી, તાર મને શિખામણ દેવાની જરૂર નથી. કહી દઉં છું. હા, દારૂ પીતો નહીં, તમારા મનમાં સમજો છો. હવે ગામમાં જાવ ને તો ગામમાં સલાહ દે, અને ઘરે જાવ તો બાયરી સલાહ દે કે દારૂ પીવામાં. અને ઓલી મારી માં નો નહીં, મારી માય ક્યારેક ટીપકા મેકે, દારૂ પીમાં છોકરા, દારૂ પીમે એમને. ઘરે તો ઘરે એમ ને, બહાર તો બહાર એમ. તમારો બાપ નું કઈ જાય દારૂ પીવો તો ખોટી સલાહ તમે કઈ મારી ઘરે દાણા પડી જાય છે. મને કે દારૂ ન પીતો, અને મારી બાઈ મારું દીકરું મને નકરી શીખામણ દે કે દારૂ ન પીવો, જુગાર ન રમો. એના બાપના ઘરેથી હું લઈ આવું છું પૈસા, હું મારી મહેનત ના પૈસા છે. કોકને 2-5 કોથળી લઈ આવી દઉં, 50 રૂપિયા મને દે ને એનો દારૂ પીવું છું, એના બાપના પૈસા પીવું છું. અને ઓલી મારી માં, એ મારી માં છે એવું મને નથી લાગતું. મારી બાયડી ની ભેટ શાંતિ હોય જયારે હોય ત્યારે. કોણ એને હું કેના પેટ નો છે એ જ મને ખબર નથી. માર હાહુ ક્યાં ગયા ઈ છે? માર હાહુ ઘીરે નથી. દશામાના વ્રત આવે છે અને બધી વસ્તુ લેવી છે, પણ ઘરમાં કાઈ છે નહીં. હું એમ કઉ છું કે આ મારી હાહુ આવે એને પેલા જો ઓલો મારો ભાઈડો બેવડો નો આવી જાય ને તો હારું, નહીતર ઈ નહીં હરેડે ચડવા દે. અને મારે દશામાના વ્રત તો કરવા જ છે, ગમે એમ થાય. હે માં ભગવતી, એક 10 દી જો દારૂ નો પીએ. હજી બે એટલા પેટને હું દારૂનું નામ લે, દારૂનું નામ હું લીધું ઈ જે ને. હવે આ તમે દારૂ મૂકો ને તો હારી વાત છે હો. મારે દશામાના વ્રત આવે છે, તમને કહી દઉં છું. તારે જે કઈ કેવું ને મને કહી લીજે, પણ મારા દારૂ વિશે કઈ બોલી ને તો મગજ ફેરી ને કે હાથ તો બહુ ઉપડે છે કા તમારો? જરાક જોવાય, બાયુ માથે હાથ ઉપાડો, નથી હારા લાગતા. બાયુ માથે હાથ ઉપાડો તો નથી હારા લાગતા. કા તું કઈ રાવણ ના પેટ ની છો? હે તારો બાપો કઈ રાવણ છે? તારો બાપા મને દારૂ રે ના પેટ ને પૂરું બોલતાય નથી આવડતું, બોલી નથી હકતા હચોડા. અને આને આમ મૂકો ને. મેં કીધે એનું ઓપરેશન કરતી હો. આ કહી દઉં તને. તું શું કહેતી હતી? હું તમને કાન ખોલીને સાંભળી લેજો. મારે દશામાના વ્રત કરવા છે. જો 10 દી સુધી જો દારૂ પીધો ને તો મને મજા નહીં આવે. નથી સાંભળતા બેરાજો? મારે દશામાના વ્રત કરવાના છે. તારે દશામાના વ્રત કરવા તને એટલી બધી ભક્તિ જામી ગઈ એમ? તું મોટી ભક્તાણી થઈ ગઈ, છાનલાન છીંડીઓ લઈને ખાયડો લઈને ગામમાં તને કરું છે. વાતચીત કરવી છે, અગરબત્તીઓ કરવી છે, તાર મને ભૂંડો લગાડવો. દશામાના વ્રત રહેવા તારે? દશામાના વ્રત રહેવા છે? એ થોડોક હાથ હળવો રાખો. મને લાગે છે કઈ લોટારી નથી હું. જો તને કહી દઉં, દશામાના વ્રત રહેવા છે ને તો રે ધંધા બચજો. દારૂ પીવા તો આજે જો કાલે જાય, અને દારૂ પીવો ને તો બીજા મને કેમ છે? હું તમને કહી દઉં છું, હજે મારી દશામાનું અપમાન ન કરતા. મારું અપમાન ભલે કરો, માતાજીનું અપમાન ન થવું જોઈએ. તમને કહી દઉં છું. હવે સાનો મુનિ રે, રાતો બકબક કેમાં નકર તુંય ભાગી જાય ને દશામાં ભાગી જાય. તમે બોલવામાં ધ્યાન રાખો, નહીતર હે ને આ તમારા ટાંગા છે ને ઈ એકી બેકી થાય છે ને તમે હાલીએ નહીં હોગો. જો માતાજી રૂઠાન તો જરાક બોલવામાં ધ્યાન રાખો. તારી માતાજી મારું શું પકડ લે બોલ? તારા માતાજી તારે છે ને લટકાડીને રાખવું. એ માતાજી છે ને ધોકા લઈને કોઈને મારતા નથી, એના પરચા જ કઈક અલગ હોય. દારૂ બકબક કરીમાં હાલ ખાવાનું મને ઉભી થા હાલ ના માતાજી આડા ને પર હેલું પર. હવે જાવ છું અને હજી કહું છું કે આ તમે હેને મૂકી દો તો વધારે સારું. દિશામાં વળે દિશામાં શક્તિ મારો આખો ઓટો વગર નહીં ગયો, બોલો આખો પેક ઉતાર નહીં ગયો. તમે મારું દુઃખ નહીં ભાંગો. મારે તમારા વ્રત કરવા છે, ગમે એમ થાય.
તમે મારા ઘરવાળાને થોડોક તો સુધારી દ્યો માં. મારે મદદ કરવા છે માં. હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું માં. કાંઈક તો દયા કરો માં. મારી માથે કાંઈક તો દયા કરો. કા બેટા રો છો? કા બેટા હું થયું તને? કેમ રો છો? હું થયું મને કે? હું થયું મારી દીકરી મને કે? હું થયું? હું થયું કે? હું કાટલે બેઠી હતી ને તો તમારા દીકરા આવ્યા અને મેં એને દશામાન વરત રહેવાની વાત કરી ને તો બા મને એને કેવી મારી. સાને રીતે જો હું તને કહું, તારું દશામાન વરત રહેવાશે ને આપણે બે હાવો ભેગી થઈને, હું તારી માત છું, આપણે હાવો ભેગી થઈને દશામાના વ્રત રહેશું. બસ પાકું આપણે ભક્તિ કરશું. દશામાં એને સદબુદ્ધિ દે અને તને ઘરે હારું થાય. દશામાં આપણે દીવાર છે હારા. બાઈ એને કેવડું દશામાનું અપમાન કર્યું. તને રીજે મને લે કા પાયલ ભાભી હા ભરતભાઈ કી બાજુ જાવ છો? લે આ દશામાના વ્રત છે ને તો જો બાયું બધી મંદિરે આવી ગયું છે તો હું જાઉં છું. એટલે હા ઈ વાતે હાચી. વાર્તા ને એવું સાંભળવા જતા હોય હા છે. વ્રત છે ને મારે એટલે. હા વ્રત છે ઈ વાત સાચી છે. પણ હું તમને શું કહું છું હા કે આ કામ તમે સારું કર્યું. લ્યો આ માતાજીના વ્રત રહેવાનું કર્યું ને, બરોબર છે, અતિ સુંદર કર્યું તમે. હવે છે ને તમારી દુઃખની વાતની મને ખબર છે. ભરતભાઈ મારા ઘરવાળાને તમને ખબર છે ને કે કાયમી ઢીંગલી થઈને પડ્યા હોય કાયમી, અને દશામાના વ્રત કરું છું ને તો એટલું માતાજીનું અપમાન કરે છે. હું ખાસ તો હે ને દશામાના વ્રત એટલે જ રહું છું કે હેને મારા ઘરવાળાને હે ને માં ભગવતી દશામાં કાંઈક સદબુદ્ધિ આપે. એ આપશે, એની માથે શ્રદ્ધા ને વિશ્વાસ રાખો, સદબુદ્ધિ આપશે જ. એ ભાભી હું દારૂ નતો પીતો, જુગાર નતો રમતો, તોય અમારે ખાવા ખીચડી નથી. અને મારી વહુએ જ્યાંથી વ્રત ચાલુ કર્યા ને ત્યાંથી 10 વર્ષ વ્રત અમે રહ્યા. ત્યાંથી 10 વર્ષ પૂરા થયા ને ત્યાં તો દશામાં એ દી વાયરો, બરોબર. અત્યારે મારે હાઈકું નથી હાલતું. એટલે તમે દશામાં માથે વિશ્વાસ ને શ્રદ્ધા રાખો. ઈ માં છે ને દુખિયાની બેલી છે, તમારો દુઃખ ભાંગીને ભૂકો કરી નાખશે ને. ઈ દારૂડિયાને સુધારશે. ભરતભાઈ મારે ધન દોલત માલ મિલકત કાઈ નથી જોતું. હું દશામાં પાસે એટલું જ માંગુ છું કે મારા ઘરવાળાને સુધારી દે ને, એટલે બસ. ઈ સુધારી દે છે. એની માથે વિશ્વાસ રાખો, માં ભગવતી માથે વિશ્વાસ રાખો. ઈ દુખિયાની બેલી છે, ઈ જરૂર વારે આવે. સારું કઈ વાંધો નહીં, તમે જાઓ, વાટ જોતા છે. સારું હાલો ભરતભાઈ. જય માતાજી. જય માતાજી. હે માં દશામાં, આ કેવી બાઈ દુખિયારી છે અને ઓલો લકડો દારૂડિયો છે. એને અમે પ્રાર્થના કરી છે કે તું એને સુધારજે અને આ બાઈનું છે ને દુઃખ ભાંગજે. જય દશામાં. વર્ષના પેટના મારો એવો વિશ્વાસ છે કે બાયડી એવડી લઈને સડી ગઈ. મારું દીકરું ઘટપટ કરતા રહો, નાકું લફો થઈ ગયો એવું મને લાગે. મને એવું લાગે જો આમાં ધ્યાન નહીં દે ને તો મારું દીકરું બાયડી ભાગી જાય. ભગતમાં છે ને મારું દીકરું ધ્યાન રાખવું પડશે. એટલે મારી પાઘડી ક્યાં ભૂલાઈ ગઈ? એ બધું ક્યાં ગયું? દારૂના નશામાં પાઘડી ભૂલાઈ ગઈ. બોલ ખબર નહીં. પાયલબેન, પાયલબેન, આવો ને ભાઈ. શું કરો છો પાયલબેન? બસ જો આર્યા ભાઈ, મને ખબર છે 100 મહિનાનું ભાડું સડી ગયું છે, પણ હું તમને શું કહું છું ભાઈ, મારા દશામાના વ્રત હાલે છે. દશામાના વ્રત પૂરા થઈ જાય ને એટલે ભાઈ હું તમારું ભાડું ભરી જઈશ. કાંઈ વાંધો નહીં પાયલબેન. તમે છે ને દશામાના વ્રત કરો છો ને તો આ મહિનાનું મકાન ભાડું તમે દશામાના વ્રતના કામમાં ઉપયોગમાં લ્યો. અને જો તમારો ભાઈ હજી બેઠો છે, તમને કંઈ પણ ઘટે ને તો મને કહો, હું તમને આપીશ, તમને મદદ કરીશ. બરોબર? કઈ વાંધો નહીં ભાઈ. દશામાં તમને જય દશામાં. જય દશામાં. હે દશામાં, એવી તમારી કૃપા છે હે? મારી માથે તમે એવી કૃપા કરી, પણ હવે હજી એક કૃપા કરી દ્યો માં, મારા ઘરવાળાને સુધારી દ્યો. બસ હું એટલું જ માંગુ છું. કેમ રે બાયડી ગઈ? હું છે પણ હોની ગયા કરે હે? નાના બાપનો ટેકુ માં દેતો તો હે? પણ હું તો મંદિરે જાતી હતી. મંદિરના તો બાના છે, મંદિરના તો બાના છે. મને ખબર છે મંદિરના બાને તો બોલ્યો છે.
તમને ખબર છે મારા હાથમાં થાળી પૂજાની હતી, હું મંદિરે જાતી હતી, નહોતી ક્યાંય બીજે જાતી. હા, મંદિરે રહેતી હતી. આજકાલ તારો પગ ફરી ગયો છે, મને બધી ખબર. ઓલા ભરતા ભેગી ના હું કુશળ કરતી હતી ને, બધી મને ખબર છે. હવે કઈક બોલવામાં માજા રાખો, માજા રાખો. તું તારી મર્યાદા મારી જા. હા, કહી દઉં જરીએ તારો પગ આડા હવા ન કરતી. ભલે હું દારૂડિયો પણ મને બધું દેખાય છે. આ તારા સૈન સપાટા પેતરા રે ને બધે, એ બધી મને ખબર છે. હા, જરાક તો વિચાર કરો કે ઘરવાળી ઉપર આવી શંકા ન કરાય. મારે કાંઈ વિચાર નથી કરવો. આ બધા દિશામાં વરસના બધા ધનધતી રહ્યા ને એ બંધ કરજો. બહાર જો ઘરની પગ બહાર કાઢ્યો છે તો મારી નાખીશ. તારો બાપ યાદો નહીં મને કહી દેવો. હમણાં હું ગામમાં આવું છું અને પાછો આવું ને તાર તો સમજી જઈએ મારી જેવો કોઈ ભૂંડો નથી. આ કહી દઉં. એ દશામાં આ દારૂ પીતો તો એ દુઃખ તો મેં સહન કર્યું, પણ એને મારી ચારિત્ર ઉપર શંકા કરી. એ દુઃખ મારાથી સહન નથી થતું. એ માં, મારી પાસે હવે એક જ રસ્તો છે. મારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હે માતાજી, તારા વ્રત મારાથી પૂરા થયા કે ન થયા મને માફ કરી દેજે માં, પણ મારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. મને માફ કરી દે. એ દશામાં જોશ ને તું મારી માથે કેટલી વેરા પડી. દારૂ પીતો તો તોય મેં સહન કર્યું, મને જેમ પાવે એમ મારતો તો માં તોય મેં સહન કર્યું. મેં મારા માવતરિયામાં કોઈ દી એને વગોઈવા નથી માં, કોઈ દી નથી વગોઈવા. અને અધૂરામાં પૂરું મારી માથે શંકા કરી અને ભાઈડા ગણાવા માંડ્યા માં. હવે મારાથી નથી સહન થાતું માં. હું આવું છું તારી પાસે માં, આવું છું તારી પાસે. તમે એક પરચો પૂર્યો અને મને સજીવન તો કરી દીધી માં. પણ આ તો જો
એ દશામાં આટલી દયા કરો મારા ઘરવાળાને આજો એલો તમે હાજર થઈ ગયા જો તો ખરા એ માં મેં કેટલા પાપ કર્યા મેં નો થવાના શબ્દ બોલ્યા માં મેં નો બોલવાના શબ્દ બોલ્યા અને તે મને પાપીને માફ કરી દીધો માં એ માં દિયાનો સાગર હું તો કાળા નાથનો માનવી માં તે મારી સામે જોયું દીકરી તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું જોયું ને નાથ્યા મારા અપમાન કરવાના પરિણામ હું કોણ કળિયુગની દેવી માં દશામાં જય દશામાં જોયું ને મિત્રો જેમ મેં દશામાનું અપમાન કર્યું ને એવું તમે ન કરતા ભાઈ તમે ન કરતા નકર મારી હાલત થઈ ને એવી જ તમારી હાલત થાય બોલો દશામાની જય